તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી હવે પદ માટે સતત મંથન ચાલી રહ્યું છે। આ તમામની વચ્ચે અમદાવાદ મનપામાં હોદ્દેદારોને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા છે અને પ્રક્રિયાનો બીજો દિવસ। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે આ સેન્સ પ્રક્રિયા। તમામ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો પણ આપશે સેન્સ। નોંધનીય છે કે બપોરે 2 કલાકે યોજાશે સેન્સ પ્રક્રિયા। માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે। આયુષી, હવે પદ માટે મંથન થઈ રહ્યું છે, સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જે પૂર્ણ થઈ ચૂકી છે, તમામ ઉમેદવારો જે છે તે તમામ જે લોકો ચૂંટાઈને આવી ચૂક્યા છે, તમામ કોર્પોરેટરો અમદાવાદ મહાનગરપાલિકા માટે હવે જે પદ માટે હવે આ રેસ જે છે તે તેમાં કોર્પોરેટરો લાગી ગયા છે। ખાસ કરીને અમદાવાદમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પદ માટે હાલ જે તમામ દાવેદારો જે છે તેમની આજે સેન્સ લેવામાં આવશે। આ વખત અમદાવાદ મહાનગરપાલિકા માટે મેયર પદ માટે ઓબીસી સીટ પુરુષ માટેની અનામત છે, જેથી કરીને જે પણ કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે જે ઓબીસી કેટેગરી અંતર્ગત આવશે અને જે પુરુષ ઉમેદવાર જે છે અને અનુભવી હશે તેને તક મળવાની છે। જેમાં રેસની અંદર સૌથી પ્રથમ નામ છે તે હિતેશ બારોટનું છે કે જેઓ થલતેજ વોર્ડના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા છે। આ બીજી ટર્મ છે તેમની અને આ પહેલાં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। અનુભવી વ્યક્તિ છે અને ખાસ કરીને જે પક્ષ છે તે પણ અનુભવી વ્યક્તિને સ્થાન આપે તેને લઈને આ પ્રથમ જે છે હિતેશ બારોટનું નામ છે કે જ્યાં ચાલી રહ્યું છે તેઓ પણ સેન્સ માટે આવશે। સેન્સ પ્રક્રિયા જે છે ખાનપુર ખાતે યોજાવાની છે અને આ સેન્સ માટે જે નિરીક્ષકો છે તેની પણ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવી છે। ખાસ કરીને સાંસદ રાજેશ ચુડાસમા છે, પૂર્વ સાંસદ છે ગીતાબેન રાઠવા અને હસમુખ હિંડોચા છે કે જે શહેર પ્રમુખ જામનગરના છે। આ 3 નિરીક્ષકો છે કે જે આ દાવેદારો છે તેની સેન્સ લેવાના છે। ખાસ કરીને હિતેશ બારોટ સિવાય અન્ય જે લોકો આ રેસમાં છે તેમાં બોડકદેવના ધરમસિંહ દેસાઈનું નામ ચાલી રહ્યું છે। નિકોલ વોર્ડના જે સૌથી વધુ મત લઈને આવ્યા છે તે દીપક પંચાલનું નામ ચાલી રહ્યું છે। બીજી તરફ જે વેજલપુર વોર્ડના સિનિયર કોર્પોરેટર છે રાજુ ઠાકોર। આ 4 નામ છે કે જે મેયર પદ માટે સૌથી અત્યારે આગળ ચાલી રહ્યા છે, જેમાં હિતેશ બારોટ છે તે પ્રથમ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। પક્ષ જે છે તેમના પર જે ખાસ કરીને તેમને આ મોકો છે તે આપી શકે તેવું છે। બીજી તરફ ડેપ્યુટી મેયરના પદની વાત કરીએ તો જ્યારે મેયર પુરુષ હોય છે ત્યારે ડેપ્યુટી મેયર સ્ત્રીને નિમણૂક કરવામાં આવે છે, જે માટે અમદાવાદના અલગ અલગ વોર્ડના અનુભવી કોર્પોરેટરો જે છે કે જે આ પહેલાં પણ ટર્મમાં તેઓ કામ કરી ચૂક્યા છે તેવા સ્ત્રી દાવેદારો છે, જેની અંદર ડૉક્ટર ચાંદની પટેલ, અંજુબેન શાહ, ભાવી પંચાલ, અનસુયા પટેલ, દિવ્યાબેન નિકુંજ ખાખી, ડિમ્પલ વિરાંદની, મીના ઠાકોર અને વિલાસબેન દેસાઈનું નામ છે તે અત્યારે હાલ દાવેદાર તરીકે ચાલી રહ્યું છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અલગ અલગ નામોની ચર્ચા પણ થઈ રહી છે, આ તમામની વચ્ચે હવે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ અને આજે બીજો દિવસ।